like a Hellcat. तो नेक्स्ट टॉपिक इज अगर एंगल इन रेडियन आप्યું હોય એન્ડ ડિગ્રી કન્વર્ટ કરવું હોય, અધરવાઇઝ એંગલ ઇન ડિગ્રી આપ્યું હોય અને રેડિયન કન્વર્ટ કરવું. તો હવે ડિગ્રી માટે એક નવું મેઝરમેન્ટ છે, મિનિટ્સ એન્ડ સેકન્ડ. તો મિનિટ્સ એન્ડ સેકન્ડ એટલે શું? તો 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ. મિનિટના આવી રીતે ઉપર એક જ ડેશ કરેલો હશે. and 1 minute is equal to 60 seconds. આવી રીતે. હવે આનો મતલબ શું થયો કે 1 ડિગ્રી એંગલ જે છે એને ઇક્વલ તમે 60 પાર્ટ કરો. હવે 1 ડિગ્રી એંગલ એટલે બહુ જ નાનો એંગલ થાય, એના તમે ઇક્વલ 60 પાર્ટ કરો અને એમાંથી જે એક પાર્ટ લેશો that is equal to 1 minute. હવે જે 1 મિનિટ છે એના પાછા ઇક્વલ 60 પાર્ટ કરો અને તમે એમાંથી એક પાર્ટ લેશો that is equal to 1 second. ઓકે, એટલે 1 ડિગ્રીનો 3600મો પાર્ટ is equal to 1 second થાય ઇનડાયરેક્ટલી અગર જોઈએ તો. એટલે સેકન્ડ ઇઝ વેરી માઇન્યુટ મેઝરમેન્ટ. સેકન્ડ જે છે બહુ જ નાનું મેઝરમેન્ટ છે. સર આવું કેમ ભણવાનું? તો આપણે હવે કોઈ દિવસ એંગલના જે આન્સર છે એ ડેસિમલમાં નહીં લખીએ. લાઈક 35.5 આવતું હોય તો 5.5 ડિગ્રી એવું નહીં લખીએ આપણે. એ જે 0.5 ડિગ્રી છે એને આપણે કન્વર્ટ કરી નાખવાનું મિનિટમાં અને સેકન્ડ્સમાં. કેવી રીતે કન્વર્ટ કરવાનું સર? તો એ સમજાઈશ એટલે ખબર પડી જશે. ઓકે, સપોઝ ટુ તમને એવું આપ્યું હોય કે ચલો ને 1 રેડિયનને જ કન્વર્ટ કરીએ આપણે કે 1 રેડિયનને કન્વર્ટ કરો ડિગ્રીમાં. તો 1 રેડિયન convert 1 radian into degree. तो degree measurement is equal to શું હતું? તો degree measurement is equals to 180 by pi into radian measurement. ઓકે, તો હવે આ પાઈ ની જગ્યાએ 22/7 લખાય. એટલે 180 upon પાઈ ની વેલ્યુ 22/7 લખી નાખીએ. અને રેડિયન તો કેટલા રેડિયન હતા? 1 રેડિયન હતા. એટલે આવું થયું. હવે આને તમારે સિમ્પલ કેલ્ક્યુલેટ કરવાનું. કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું એ ધ્યાન રાખો. તો 180 into 7 કર્યું અને એટલે આન્સર આવશે આનો 1260. એટલે આ થયું ફાઇનલી 1260 upon 22. એટલે this is 1260 upon 22. અને 2 થી ઉપર નીચે કટ થાય છે એટલે ફરીથી સિમ્પ્લિફાય કરું છું. અને ડિવાઈડ બાય 2 કરીશ એટલે 630 આવશે. તો ઇટ ઇઝ 630 upon 11. હવે આ તમારે ડિવાઈડ કરવાનું. જો ડેસિમલમાં આન્સર નહીં આપવાનો, આપણે આન્સર આપવાનો સેકન્ડ્સ અને મિનિટમાં. કેવી રીતે? તો 630 ડિવાઈડ બાય 11 કરીએ સિમ્પલ. એટલે જેમ તમે ડિવિઝન કરો છો એવી જ રીતે. તો 630 ડિવાઈડ બાય 11 કરીશ એટલે 57 થી ડિવાઈડ કરું આને. તો 57 into 11 એટલે 627 થશે. એટલે 627. તો કેટલા વધ્યા? અહીંયા 3 વધ્યા. હવે આની અંદર આજે તમારું કોશન્ટ જે આવતું હોય એ ડિગ્રીઝમાં લઈ લેવાનું. એટલે આનો આન્સર શું આવશે? તો 57 ડિગ્રી આવતું હશે. અને આ જે રિમાઇન્ડર અને આ જે ડિવાઇઝર છે એને પાછું સિમ્પ્લિફાય કરવું પડશે. કેવી રીતે? તો આ 3/11 ડિગ્રી હશે. ઓકે, આને મિક્સ ફ્રેક્શનમાં લખવું હોય તો કેવી રીતે લખાય? તો 57 અહીંયા 3/11 આવી રીતે લખાય મિક્સ ફ્રેક્શનમાં. તો શું કર્યું? આ 57 ડિગ્રીઝ લઈ લીધા અને આ 3/11 ડિગ્રી છે. હવે આ જે 3/11 ડિગ્રી છે એને હું મિનિટ્સમાં કન્વર્ટ કરી નાખીશ. કેવી રીતે? તો 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 60 સેકન્ડ હતું. તો 3/11 એટલે શું થશે? તો ઇન્ટુ 60 કરવું પડશે. એટલે આને સિમ્પ્લિફાય કરીએ તો આ શું થયું? તો આ 180 ડિવાઈડ બાય 11 થયું. એટલે હવે પાછું ડિવાઈડ કરીએ આપણે. કોને ડિવાઈડ કરીએ? 180. શેનાથી ડિવાઈડ કરીએ? 11 થી. ઓકે, એટલે 180 ડિવાઈડ બાય 11 કરીશું એટલે 16 થી આ કટ થશે. તો 16 into 11 એટલે 176.
એટલે શું વધ્યું અહીંયા આગળ તો 176 થયું એટલે આ 4 વધ્યું. આને હું મિક્સ ફ્રેક્શનમાં લખું એટલે શું લખાય તો 16 અહીંયા 4/11 મિક્સ ફ્રેક્શનમાં આવું લખાય એટલે આ 16 તમારે કન્સિડર કરવાના. શેમાં કન્સિડર કરવાના તો 16 મિનિટમાં કન્સિડર કરવાના. હવે શું વધ્યું તમારી જોડે તો 4/11 વધ્યું. હવે ફરીથી એનું એ જ કરવાનું છે પણ મિનિટ પછી શું આવે તો એનાથી નાનું મેજરમેન્ટ સેકન્ડ્સ એટલે આ 4/11 ને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરીશું. તો કેવી રીતે તો 4/11 into 60 કરીએ તો આને સિમ્પ્લિફાય કરીએ એટલે 240 ડિવાઈડ બાય 11 તો 240 ને 11 થી કટ કરીએ એટલે 240 ડિવાઈડ બાય 11 ઇઝ 21 થી કટ થાય છે 240 અને અહીંયા 11 એટલે અહીંયા 21 થી કેન્સલ થશે તો 21 થી કેન્સલ કરીશ એટલે 21 into 11 આવશે 231 એટલે 9 વધ્યું અહીંયા 90 અહીંયા 0.8 એટલે 21.8 આવ્યું. જો આપણે ડેસિમલમાં ક્યારે લાયા છે કે જ્યારે સેકન્ડ્સમાં કન્વર્ટ કરવાનું છે ત્યારે. કેમ? કારણ કે સેકન્ડ થી નાનું મેજરમેન્ટ આપણે જોવાનું નથી. આ 21.8 છે એને રાઉન્ડ અપ કરી દેવાનું એટલે ઇટ ઇઝ 22 સેકન્ડ્સ. આવી રીતે. So let's start with exercise 3.1 question number 1. Degree measurement આપેલું છે and we need to convert into the radian measurement. તો question number 1 અને 2 હું કરું છું ફર્સ્ટ ના 3 અને 4 તમે કરી આપજો. Question number 1 25 degree. So according to the formula 25 degree convert કરવાનું છે into radian measurement. So angle in radian is equals to pi by 180 into degree measurement. Okay, so replace the value. Degree measurement is 25 degree, so it is pi by 180 into 25. Now simplify this. अगर simplify થઈ શકતું હોય means decimal માં આન્સર નથી આપવાનો 25/180 કરી જ્યાં સુધી કટ થતું હોય ત્યાં સુધી કરવાનું. તો આને 5 થી કેન્સલ કરીશ એટલે 5 5 are 25 180 ને 5 થી કેન્સલ કરું એટલે 36 તો આન્સર is 5 pi by 36 like this. Okay, so this is the answer. Second question -47 degree and 30 minute આપેલું છે. So question number 2, it is -47 degree and 30 minutes. So now we will convert into radian. So angle in radian is equals to pi by 180 into degree measurement. તો સિમ્પલ છે ભાઈ. જો ફોર્મ્યુલામાં શું છે ડિગ્રી મેઝરમેન્ટ છે એટલે જે એંગલ હોવો જોઈએ એ ડિગ્રીમાં જ હોવો જોઈએ. મિનિટ્સ એન્ડ સેકન્ડ્સમાં હોય તો ના ચાલે. એટલે જે એંગલ આપેલો છે એ મિનિટ્સમાં આપેલો છે તો આ મિનિટને હું કન્વર્ટ કરી નાખીશ ડિગ્રીઝમાં. હવે એઝ પર ધી કન્વર્ઝન we had studied that કે 1 degree is equal to 60 minute. હવે આનું ઊંધું યુઝ કરીએ કે 60 minute is equal to 1 degree. તો આપણી જોડે કેટલા છે 30 મિનિટ છે તો 30 minute is equal to how much તો 30 minutes is equal to how much so that is equal to 30 upon 60 so that is equal to half degree. Okay, in short તમારે મિનિટ ને ડિગ્રીઝ માં કન્વર્ટ કરવું હોય તો 60 થી ડિવાઈડ કરવું પડે. હવે આ જે માઈનસ છે એને બહાર જ રાખો. આ 47 ડિગ્રી એઝ ઇટ ઇઝ અને આ જે 30 મિનિટ છે એને ડિગ્રીઝ માં કન્વર્ટ કર્યું એટલે ઇટ ઇઝ ઇક્વલ ટુ હાફ ડિગ્રી. તો ઇટ ઇઝ મિક્સ ફ્રેક્શન 47 1/2 ડિગ્રીઝ. એલસીએમ લઈ લો તો આને ફ્રેક્શનમાં કન્વર્ટ કરો તો 47 into 2 એટલે 94 અને +1 એટલે 95/2.
like this, it is 95 by 2 degree. ઓકે, સિમ્પલ છે. અગર મિનિટ્સમાં આપ્યું હોય તો 60 થી ડિવાઈડ કરવાનું, અગર સેકન્ડ્સમાં આપ્યું હોય તો 3600 થી ડિવાઈડ કરવાનું, કારણ કે આપણે ડિગ્રીઝમાં જોઈએ છે. કેમ સર એવું? તો બીકોઝ પહેલા સેકન્ડનું મિનિટમાં કન્વર્ટ થાય 60 થી ડિવાઈડ કરો એટલે, પછી બીજા 60 થી ડિવાઈડ કરો એટલે મિનિટનું ડિગ્રીઝમાં કન્વર્ટ થાય. તો અગર સેકન્ડમાંથી ડાયરેક્ટ તમારે ડિગ્રીઝમાં જવું હોય તો 3600 થી ડિવાઈડ કરવું પડે ઇન શોર્ટ. તો ધીસ ઇઝ પાઈ બાય 180 અને ડિગ્રી મેઝરમેન્ટ, તો ડિગ્રી મેઝરમેન્ટ કેટલું છે તમારી જોડે? દેટ ઇઝ -95 બાય 2. ઓકે, નાઉ સિમ્પ્લિફાય ધીસ. આને 5 થી કટ કરીશ 95 ને, તો 95 ને કટ કરો એટલે 19 આવશે. આને કટ કરશો એટલે 36 આવશે. So it is -19 pi upon 36 2 કરીએ એટલે 72, like this. તો ક્વેશ્ચન નંબર 2 ઊંધું આપ્યું છે, રેડિયન્સમાં કન્વર્ટ કરવાનું છે, સોરી રેડિયન મેઝરમેન્ટ આપ્યું છે અને ડિગ્રી મેઝરમેન્ટ ફાઇન્ડ કરવાનું છે. તો ફર્સ્ટ અને સેકન્ડ હું કરું છું. અહીંયા ઇન્સ્ટ્રક્શન આપેલી છે, યુઝ પાઈ ઇઝ ઇક્વલ ટુ 22/7. ઓકે, so let's start with that. First question is 11 pi by 16. Sorry, 11 by 16. So degree measurement is equals to angle in degree is equal to 180 by pi into radian measurement. Okay, so plug in the values. 180 pi ની value instructed કે 22/7 લેવાની છે, એટલે this is 22/7, so 7 will be here. And radian measurement is 11/16, તો અહીંયા 11/16 કરી નાખીએ એટલે કેન્સલ થશે. 11 2s are 22 અને આ 2 થી કટ થશે અહીંયા ઉપર એટલે 90. તો ફાઇનલી અત્યારે આવું છે 9 7s are 63. સોરી, હજી આ 2 થી કેન્સલ થશે, તો 2 થી કેન્સલ કરીશ એટલે 8 અને 2 થી કેન્સલ કરીએ એટલે 45. તો ઇટ ઇઝ 45 into 7 અને ડિવાઈડ બાય 8 રહ્યા. તો 45 into 7 that is 315 અને ડિવાઈડ બાય 8 પણ માઇનસ, સોરી માઇનસ નહીં, માઇનસ તો સેકન્ડ ક્વેશ્ચનમાં છે, વિચ ઇઝ 315/8. તો હવે ડિવિઝન કરીએ અને જેમ કીધું હતું એમ કે કોઈ દિવસ આન્સર ડેસિમલમાં નથી આપવાનો. તો ઇટ ઇઝ 315 ડિવાઈડ બાય 8. 8 થી ડિવાઈડ કરીએ આને તો શું વધશે? તો 39 થી ડિવાઈડ થાય છે, તો 39 into 8 is 312. એટલે અહીંયા વધ્યા 3, બરોબર. હવે આ શું થઈ ગયું? તો 39 ડિગ્રીઝ થઈ ગયા. અને મિક્સ ફ્રેક્શનમાં લખીએ તો શું લખાય? તો 39 3/8 હે ને. હવે આ 3/8 જે છે એને કન્વર્ટ કરવા પડશે આપણે મિનિટ્સમાં. તો 3/8 ને કેવી રીતે કરવાનું? તો 3/8 into 60 કરી નાખવાનું. તો 4 થી કેન્સલ કરવું એટલે 2, 4 થી કેન્સલ કરવું એટલે 15. તો ઇટ ઇઝ 15 3s are 45/2. હવે આને ડિવાઈડ કરીએ 45/2, તો ઓબ્વિયસલી 22 2s are 44 એટલે 22 અને અહીંયા આગળ 44 એટલે 1 વધશે. તો આ શું થઈ ગયું? મિક્સ ફ્રેક્શનમાં લખીએ એટલે 22 1/2 એટલે 22 મિનિટ્સ. હવે આ જે 1/2 છે એને સેકન્ડ્સમાં કન્વર્ટ કરવાનું. તો 1/2 into 60 કરીએ તો 2 કટ કરવું એટલે આ 30. તો કેટલા સેકન્ડ્સ? તો 30 સેકન્ડ્સ.
like this. Second is -4 radian. We need to convert -4 radian into degrees. तो फॉर्मूला अप्लाई करिए कि एंगल इन डिग्री is equal to 180 by pi into radian. Okay, now replace the value. So it is 180 by pi, so 180 upon 22 into 7. रेडियन मेजरमेंट કેટલું છે -4 છે. આ ખાલી ઉપર નીચે 2 થી કેન્સલ થશે તો 2 થી કેન્સલ કરીશ એટલે 90 અને અહીંયા 2 થી કેન્સલ કરીશ એટલે 11. હવે આને સિમ્પ્લિફાઈ કરીએ તો ફોર ધ ન્યુમરેટર 90 into 7 into 4 વધ્યું છે તો 90 into 4 એટલે 360. તો 360 into 7 કરીશ એટલે 2520. This is -2520 upon 11. Okay, so it is 2520 upon 11. હવે આને ડિવાઈડ કરીએ 11 થી તો ડિવાઈડ બાય 11 2520 અને 11 તો 229 આવે છે. ઓકે, તો 229 into 11 કરીશ એટલે 2519 એટલે વધ્યું 1. તો આ શું થયું તો 229 ડિગ્રીઝ થઈ ગયું. કેમ? આને મિક્સ ફ્રેક્શનમાં લખીએ તો 229 1/11 આવું લખાશે. એટલે આ 1/11 ડિગ્રી જે છે એને મિનિટ્સમાં કન્વર્ટ કરીએ તો 1/11 into 60 કરીએ that is equal to 60 upon 11. ઓકે, હવે આને ડિવાઈડ કરો ફરીથી તો અહીંયા 60 અને અહીંયા 11 એટલે 11 5 55 તો 5 વધ્યા એટલે આ 5 મિનિટ્સ. આને મિક્સ ફ્રેક્શનમાં લખીએ તો 5/11 આવું લખાય. હવે આ 5/11 મિનિટ્સ છે તો આને પાછું સેકન્ડ્સમાં કન્વર્ટ કરવું હોય તો 5/11 into 60. So that is equal to 30/11. એટલે 30/11 ડિવાઈડ કરીએ તો 30 divided by 11 is 2.7 something આવે છે. તો 2.7 છે અને ડિવાઈડ કરો એટલે 2.72 સમથિંગ આવે છે. હવે આ સેકન્ડ્સ છે એટલે સેકન્ડને રાઉન્ડ અપ કરવાનું તો 2.5 અધરવાઇઝ 2.5 થી વધારે આવતું હોય તો 3 લઈ લેવાનું અને જો ઓછું આવતું હોત તો 2 લઈ લેત. લાઈક 2.4 આવે તો 2 લઈ લેત. ઓકે, 2.5 અધરવાઇઝ 2.5 થી વધારે આવે તો 3 લઈ લેવાનું. સોરી, એક નાની મિસ્ટેક થઈ ગઈ. 5 into 60 is 300. 300/11 that is 27.2 and અગર એને રાઉન્ડ અપ કરીએ એટલે 27 seconds. Okay, question number 3. A wheel makes 360 revolution in 1 minute. Through how many radians does it turn in 1 second? એટલે 1 મિનિટમાં એના 360 રિવોલ્યુશન થાય છે. હવે 1 revolution that is equals to 2 pi radian. હે ને? 1 revolution એટલે વ્હીલ આખું એક વખત ગોળ ફરી જાય તો એ 360 ડિગ્રી કહેવાય. and 360 ડિગ્રી is equal to 2 pi radian કહેવાય. એવું આપણે ઓલરેડી પ્રીવિયસ લેક્ચર્સમાં ભણી ગયેલા છે. તો 1 revolution is equals to 2 pi radian. Okay, with 360 revolution in 1 minute, so 1 minute is equal to 60 second થાય.
તો કહેવાનો મતલબ શું છે કે આપણે પર સેકન્ડ 1 સેકન્ડમાં કેટલા રેડિયન્સ કવર થશે એ શોધવાનું છે. તો આનો મતલબ થયો 60 સેકન્ડમાં એ કેટલા રિવોલ્યુશન કરશે, તો 360 રિવોલ્યુશન કરશે. ઓકે, તો 1 સેકન્ડ પર હાઉ મચ આપણે શોધી નાખીએ તો ઇટ ઇઝ 360 ડિવાઈડ બાય 60, that is equal to 6 revolution થશે. Now 1 revolution is equal to 2 pi radian. એક વખત revolve થાય તો 2 pi radian ફરે. તો 1 revolution is equal to 2 pi radian. તો કેટલા છે? 6 revolution is equal to how much? So that is equal to 6 into 2 pi, that is equals to 12 pi radians. Answer. Question number 4 is something like this. Find the degree measure of an angle subtended at the center of the circle with radius is equal to 100 centimeter by an arc length of 22 centimeter. Jo, before going for this question, 10th સ્ટાન્ડર્ડ રિકોલ કરીએ તો 10th સ્ટાન્ડર્ડમાં ઓલરેડી તમે લોકો આવું ભણી ગયેલા છો કે લેન્થ ઓફ માઇનર આર્ક L is equal to pi r theta upon 180. ઓકે, અહીંયા 10th સ્ટાન્ડર્ડમાં તમે જે એંગલ લેતા હતા એ ડિગ્રીઝમાં લેતા હતા. તો અગર ડિગ્રી એંગલ હોય તો we will apply this formula same as 10th standard कि length of arc is equals to pi r theta upon 180. હવે કોઈ પણ ડિગ્રી મેઝરમેન્ટને આપણે પાઈ બાય 180 થી મલ્ટીપ્લાય કરીએ તો શું થઈ જાય? તો એ રેડિયનમાં કન્વર્ટ થઈ જાય. તો ઓલરેડી અગર તમને એંગલ રેડિયનમાં આપેલો હોય તો ફરીથી આ પાઈ બાય 180 થી મલ્ટીપ્લાય કરવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી તમને કન્વર્ટ કરીને આપ્યો છે. So at that time length of arc is equals to r theta ક્યારે? અગર રેડિયન મેઝરમેન્ટ આપેલું હોય ત્યારે. ઓકે, 10th સ્ટાન્ડર્ડની જ ફોર્મ્યુલા છે, ખાલી એનું ફોર્મેટ અલગ છે. 10th સ્ટાન્ડર્ડમાં ડિગ્રી મેઝરમેન્ટ હતું, that's why આ યુઝ કરતા હતા. અહીંયા રેડિયન પૂછ્યું હોય તો આ કરવાનું, L is equal to r theta, અધરવાઇઝ ડિગ્રી મેઝરમેન્ટ વાળું કરવાનું અગર ડિગ્રીમાં હોય તો. અહીંયા ક્વેશ્ચનમાં ફાઇન્ડ ધી ડિગ્રી મેઝરમેન્ટ, ઓલરેડી ડિગ્રી મેઝરમેન્ટ જ કીધું છે. ધ લેન્થ ઓફ આર્ક we are given that L is equals to 100 centimeter, L is equals to 22 centimeter and radius is equal to 100 centimeter આપેલું છે, and we need to find theta, angle શોધવાનો છે. તો L is equals to pi r theta upon 180. ઓકે, તો રિપ્લેસ ધી વેલ્યુ, જે કંઈ વેલ્યુ છે બધી રિપ્લેસ કરી દઈએ. યુઝ પાઈ ઇઝ ઇક્વલ ટુ 22/7, તો પાઈની જગ્યાએ 22/7 યુઝ કરી લઈએ. તો 22/7 ઇન્ટુ રેડિયસ કેટલી આપી છે? 100 આપી છે. થીટા આપણે ફાઇન્ડ કરવાનો છે અહીંયા અપોન 180, અને એલ કેટલું આપ્યું છે? તો એલ ઇઝ ઓલ્સો 22. બરોબર, તો અહીંયા આ 22 અને આ 22 કેન્સલ, અહીંયા આ 0 અને આ 0 કેન્સલ. હજી 2 થી કટ કરું એટલે અહીંયા 9 આવશે, અને અહીંયા 2 થી કટ કરીશ એટલે 5 આવશે. બરોબર, તો હવે થીટાને સબ્જેક્ટ બનાવી દઈએ તો થીટા ઇઝ ઇક્વલ ટુ 9 7 63 અપોન 5 થયું. તો જેવી રીતે કીધું હતું એવી રીતે કે આ 63/5 આવું ફ્રેક્શનમાં નથી રાખવાનું, અને 63/5 કરીને તમારે ડેસિમલમાં પણ આન્સર નથી આપવાનો, આને કન્વર્ટ કરવું પડશે. તો 5 અને 63 નું ડિવિઝન કરીએ, 63 ડિવાઈડ બાય 5, તો 12 5 60 થવાનું, એટલે અહીંયા 3 વધવાના. હવે આને મિક્સ ફ્રેક્શનમાં લખીએ તો શું લખાય? તો 12 3/5 આવું લખાય. એટલે આ શું થયું? તો 12 ડિગ્રી થયા. હવે શું કરશું? તો આ 3/5 ડિગ્રીઝ છે એને કન્વર્ટ કરશું આપણે મિનિટ્સમાં. કેવી રીતે હતું? તો 3/5 ઇન્ટુ 60 કરી નાખીએ
તો 5 થી આગળ કરીએ એટલે 12 અને 12 3s are 36, તો 12 ડિગ્રી અને 36 મિનિટ્સ થયું આ. ઓકે, એટલે ફાઇનલ આન્સર તમારે જે આપવાનો એ ડિગ્રી, મિનિટ અને સેકન્ડમાં આપવાનો, કોઈ દિવસ ડેસિમલમાં નહીં આપવાનો, ધ્યાન રાખવાનું. Question number 5. In a circle of diameter 40 centimeter, the length of a chord is 20 centimeter. Find the length of minor arc of the chord. Easy છે, લેન્થ ઓફ માઇનર આર્ક શોધવાનું છે, બટ રેડિયસ કેવું કંઈ આપેલું નથી. તો થોડુંક વિચારીએ. લેટ્સ સે this is a circle with 40 centimeter diameter. So अगर diameter is equals to 40 centimeter, so radius will be 20 centimeter. And length of chord, this is center O, આ A લઈ લઈએ અને આ B લઈ લઈએ, તો OA કેટલું થશે? 20 થશે. OB કેટલું થશે? 20 થશે. કેમ થશે? કારણ કે OA અને OB બંને રેડિયસ છે, હે ને? સેન્ટર છે O, સેન્ટર પરથી કોઈ બી પોઈન્ટ સર્કલનું કનેક્ટ કરીએ તો એ રેડિયસ જ કહેવાય. નેક્સ્ટ ઇઝ લેન્થ ઓફ કોર્ડ, એટલે AB ઇઝ અ કોર્ડ, તો AB ની લેન્થ કેટલી છે? 20 છે. હવે ઇટ ઇઝ ક્લિયર ધેટ કે આ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે, તો અગર ઇક્વિલેટરલ ટ્રાયેંગલ હોય તો એંગલ કેટલા ડિગ્રીનો હોય? 60 ડિગ્રીનો હોય, એટલે એંગલ 60 ડિગ્રી. બધા એંગલ 60 ડિગ્રીના હોય, એટલે આ જે છે એ 60 ડિગ્રીનો એંગલ થયો. ધીસ ઇઝ 60 ડિગ્રી. હવે આપણે લેન્થ ઓફ આર્ક શોધવાનું છે, તો કયું આર્ક? એટલે આ જે AB છે એ AB લેન્થ ઓફ AB આર્ક કહેવાય, માઇનર આર્ક. અને વી નીડ ટુ ફાઇન્ડ લેન્થ ઓફ આર્ક. So formula for the length of arc, L is equals to pi r theta upon 180. Okay. હવે અહીંયા આગળ પાઈના પાય જ રાખશો તો પણ ચાલશે, અને પાઈની જગ્યાએ કંઈક રિપ્લેસ કરશો તો પણ ચાલશે, પણ બુકમાં પાઈ જ રાખ્યું છે, રિપ્લેસ કશું કર્યું નથી, અને બાય મિસ્ટેક તમે રિપ્લેસ કરી દો તો પણ ચાલશે. રેડિયસ કેટલી છે? 20 છે. થીટા કેટલું છે? 60 છે. અને નીચે 180, લાઈક ધીસ. હવે આને સિમ્પ્લિફાય કરીએ તો 60 થી કેન્સલ થાય, આ 6 3s are 18, એટલે that is equal to 20 pi by 3. આ લેન્થ ઓફ આર્ક થઈ ગયું. Question number 6. In a two circle, arcs of the same length subtend an angle of 60 degree and 75 degree at the center, then find the ratio of their radii. એટલે બે સર્કલ છે. સર્કલ 1 માટે લેન્થ ઓફ આર્ક ઇઝ ઇક્વલ ટુ L1 કન્સિડર કરીએ. અહીંયા સર્કલ 1 લખી નાખું અને અહીંયા સર્કલ 2 લખી નાખું. તો સર્કલ 1 માટે લેન્થ ઓફ આર્ક ઇઝ ઇક્વલ ટુ L1 કન્સિડર કરીએ. જે એંગલ સબટેન્ડ થાય છે θ1 કન્સિડર કરીએ. θ1 is 60 ડિગ્રી આપેલું છે. અહીંયા લેન્થ ઓફ આર્ક ઇઝ ઇક્વલ ટુ L2 કન્સિડર કરીએ. θ2 આપેલું છે 75 ડિગ્રી. રેશિયો ઓફ ધેર રેડાઈ, એટલે આની રેડિયસ R1 કન્સિડર કરીએ અને આની રેડિયસ R2 કન્સિડર કરીએ. વોટ વી નીડ, ધ રેશિયો ઓફ ધી રેડાઈ, એટલે R1 upon R2 આપણે ફાઇન્ડ કરવાનું છે. We are given that કે they have same length of arc. Length of arc જે છે એ સેમ છે એવું આપેલું છે. તો આની લેન્થ ઓફ આર્ક L1 હતી, આની લેન્થ ઓફ આર્ક L2 છે, તો we can say that L1 is equal to L2. ઓકે, આ ક્વેશ્ચનમાં આપેલું છે. હવે લેન્થ ઓફ આર્કની ફોર્મ્યુલા શું? તો પાઈ આર થીટા અપોન 180. હવે આ સર્કલ 1 માટે છે એટલે R1 અને θ1 લઈ લઈએ. એ જ રીતે સર્કલ 2 માટે પાઈ R2 θ2 અપોન 180. પાઈ તો બંનેમાં કોન્સ્ટન્ટ જ હોય એટલે પાઈ 1 પાઈ 2 એવું કંઈ લખવાનું નથી, પાઈના પાઈ જ રાખવાના છે. હવે સિમ્પ્લિફાય કરું તો અહીંયા પાઈ પાઈ કેન્સલ થઈ જશે, આ 180 કેન્સલ થઈ જશે. વોટ વી નીડ, R1 અપોન R2. તો સિમ્પલ છે. અહીંયા વધ્યું શું તમારી જોડે? R1 θ1 is equal to R2 θ2.
r1 upon r2 જોઈએ છે એટલે r1 upon r2 that will be theta 2 upon theta 1. Replace the value, so theta 2 is equal to 75 and theta 1 is 60. તો ઉપર નીચે 15 થી કટ કરું એટલે 15 5 are 75 and 15 4 are 60, તો 5/4. આન્સર રેશિયોમાં આપવાનો છે બીકોઝ રેશિયોમાં માંગેલો છે, તો r1 is to r2 is equal to 5 is to 4. આન્સર. તો ક્વેશ્ચન નંબર 7, ફાઇન્ડ ધી એંગલ ઇન રેડિયન. રેડિયનમાં એંગલ ફાઇન્ડ કરવાનો છે. થ્રુ વિચ ધ પેન્ડ્યુલમ સ્વિંગ of its length is 75 centimeter and the tip described an arc length of 10 centimeter, 15 centimeter and 21 centimeter. ત્રણ અલગ અલગ ક્વેશ્ચન છે. શું છે? પેન્ડ્યુલમ છે. તો પેન્ડ્યુલમ એટલે આ ટાઈપનું કંઈક હશે, આવી રીતે. હવે એ પેન્ડ્યુલમ સ્વિંગ કરે છે, સ્વિંગ કરશે એટલે અહીંયા આગળ આવી રીતે સ્વિંગ કરશે. ઓકે, તો અહીંયા આ જે શેપ બન્યો આ માઇનર આર્ક બન્યો. જો તો લેન્થ ઓફ માઇનર આર્ક એક વખત તમારે 10 લેવાનું છે અને એંગલ શોધવાનું છે. એની રેડિયસ ફિક્સ છે. શું ફિક્સ છે? 75 સેન્ટીમીટર રેડિયસ થશે. કેમ 75 સેન્ટીમીટર થશે? બીકોઝ અહીંયા લેન્થ ઓફ પેન્ડ્યુલમ ઇઝ 75 એટલે આ 75 હોય તો આ અહીંયા રેડિયસ જે બનાવશે એ 75 જ બનાવશે. એટલે એક ફર્સ્ટ વાળો હું કરીને આપું છું, સેકન્ડ અને થર્ડ તમે ઇઝીલી કરી શકશો અને આન્સર લાવી શકશો. તો 10 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઓફ આર્ક. રેડિયસ આપણને આપેલી છે 75 સેન્ટીમીટર, એ બધામાં 75 સેન્ટીમીટર જ લેવાની છે. હવે એંગલ જે છે એ શેમાં શોધવાનું છે? તો એંગલ રેડિયનમાં શોધવાનો છે. બરોબર, તો એંગલ રેડિયનમાં શોધવો હોય તો L is equals to r theta because રેડિયન જોઈએ. હવે થીટાને સબ્જેક્ટ બનાવી દો તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? L/r થઈ જશે. L કેટલું છે? 10 છે. R કેટલું છે? 75 છે. હવે આને સિમ્પ્લિફાય કરીશું. 5 થી કટ કરીએ એટલે 5 થી કટ કરશું તો ન્યુમરેટરમાં 2 અને નીચે 5 થી કટ કરશું એટલે 15. તો 2/15 રેડિયન. આ રેડિયન છે એટલે ફ્રેક્શનમાં ચાલશે. ડિગ્રીઝ હોત તો ના ચાલત, એને કન્વર્ટ કરવું પડત. ઓકે,